ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી માંડ્યો મોરચો। રેત માફિયા બેફામ બન્યા હોવાનો મનસુખ વસાવાનો આરોપ। રેત માફિયાઓ અને અધિકારીઓની મિલીભગતનો લગાવ્યો આરોપ। રેત માફિયાઓ અધિકારીઓને લાખોનો હપ્તો પહોંચાડે છે એવું કહેવું છે વસાવાનું। ખાણ ખનીજ વિભાગની ટીમ રેત માફિયાઓને પકડવાને બદલે ભગાડી મૂકે છે। અધિકારીઓ રાજકીય નેતાઓની મિલીભગતથી રેત માફિયાઓ બેફામ બન્યા હોવાનું વસાવાનું કહેવું છે। રેત માફિયાઓએ નર્મદા નદીમાં ઠેર ઠેર ગેરકાયદે પુલિયાઓ બનાવી દીધા હોવાનું કહેવું છે મનસુખ વસાવાનું। ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા જેમણે ફરી આરોપ લગાવ્યો છે રેત માફિયાઓ બેફામ બન્યા હોવાનો। રેત માફિયાઓ અને અધિકારીઓની મિલીભગત હોવાનો પણ વસાવાનો ગંભીર આરોપ। તેમનું કહેવું છે કે રેત માફિયાઓ એમને એમ રેતીની ચોરી નથી કરતા, અધિકારીઓને લાખોનો હપ્તો પહોંચે છે અને ત્યારબાદ આ રેતીની ચોરી થાય છે અને ખાણ ખનીજ વિભાગની ટીમ હપ્તો પહોંચવાના કારણે આ માફિયાઓને પકડવાને બદલે એને ભગાડી મૂકે છે। અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલીભગતથી રેત માફિયાઓ બેફામ બન્યા હોવાનું કહેવું છે મનસુખ વસાવાનું। અને રેત માફિયાઓએ નર્મદા નદીમાં ઠેર ઠેર ગેરકાયદે પુલિયાઓ પણ બનાવી દીધા હોવાનો આરોપ લગાવ્યો મનસુખ વસાવાએ।